શું તમે ઈચ્છો છો કે આપનું બાળક એક એવા સંકુલમાં ભણે જ્યાં શિક્ષણનું પરિણામ તેની માર્કશીટ સાથે તેના જીવનમાં પણ દેખાય? તો આવો આપણે આપણી દીકરીને ભુજની એક ઐતિહાસિક કન્યા શાળામાં અભ્યાસ કરાવીએ, જેનું નામ છે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની સ્થાપના વર્ષ 1949માં થયેલી છે। આઝાદી બાદ આ કન્યા શાળામાં અત્યાર સુધીમાં લાખો દીકરીઓએ અભ્યાસ કરીને પોતાના ઘર, કુટુંબ, ગામ, શહેર તથા રાજ્ય અને પોતાના દેશનું નામ રોશન કર્યું છે। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના સ્થાનની વાત કરીએ તો આ કન્યા શાળા ભુજ શહેરના મધ્ય ભાગે નવા બસ સ્ટેશનની સામે આવેલી છે। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ કાર્યરત છે। પ્રાર્થના એ અમારી શાળાનું અતિ મહત્વનું અંગ છે। તમને જાણીને આનંદ થશે કે ભૂતકાળમાં જી ન્યૂઝ દ્વારા શાળાની પ્રવૃત્તિઓનું સંપૂર્ણ કવરેજ થયેલ છે। તો ચાલો આપણે નિહાળીએ એ પ્રાર્થનાની ઝલકને। હવે આપણે આ કન્યા શાળાના આચાર્ય શ્રીનો પરિચય મેળવીએ। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના કર્મનિષ્ઠ આચાર્ય શ્રી છે શ્રીમતી ભૂમિકાબેન ગઢવી। શ્રીમતી ભૂમિકાબેન ગઢવી જીપીએસસી પરીક્ષા પાસ કરીને વર્ગ 2 અધિકારી તરીકે આ શાળાના આચાર્ય બન્યા છે, જે આ શાળાની વિદ્યાર્થીનીઓ તથા સમાજ માટે સ્ત્રી શક્તિનું ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ છે। તો ચાલો હવે આપણે આપણા આચાર્ય શ્રી ભૂમિકાબેનને સાંભળીએ। નમસ્કાર। નવા શરૂ થવા જઈ રહેલા શૈક્ષણિક વર્ષ 2024-25માં તમામ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એ માત્ર ભુજ કચ્છની નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંની એક ખ્યાતનામ સરકારી કન્યા શાળાઓ છે, જેમાં ધોરણ 9 થી 12 નું શિક્ષણ આપવામાં આવે છે। અહીં શિક્ષણ સમગ્ર નિઃશુલ્ક આપવામાં આવે છે, સાથે સાથે પાઠ્યપુસ્તકો તેમજ જે આર્થિક રીતે નબળી વિદ્યાર્થીનીઓ છે તેને યુનિફોર્મ પણ શાળા પરિવાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે। ધોરણ 9-10 ની જે ભણવામાં નબળી વિદ્યાર્થી છે કે ધોરણ 11-12 ની વિદ્યાર્થી માટે રવિવારના પણ એક્સ્ટ્રા ક્લાસોનું પણ અહીં આયોજન કરવામાં આવે છે। ધોરણ 10 માટે અદ્યતન એસ્ટ્રોલેબ તેમજ સ્ટેમ લેબ, ધોરણ 11-12 માટે રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પણ અદ્યતન લેબ ઉપલબ્ધ છે। સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિની જો આપણે વાત કરીએ તો તેમાં સાંસ્કૃતિક, રમતગમત તેમજ વિજ્ઞાન મેળામાં પણ અમારી શાળાની વિદ્યાર્થી આ વર્ષે ભાગ લીધેલ છે અને સાથે સાથે સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલ છે। ગર્વની વાત એ છે કે શાળા ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, તો ત્યારે આ અમૃત પર્વસમાનના વર્ષમાં આપ અને અમારો શાળા પરિવાર સાથે મળી ને વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્ય માટે સફળતાના શિખરો સ્થિર કરે તેના માટે આપ અમારા શાળા પરિવારના ભાગીદાર બનો તેવી શુભેચ્છા। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત। ચાલો હવે આપણે આ શાળાના ગુરુજનોનો પરિચય મેળવીએ। શિક્ષક મીણબત્તી જેવા હોય છે, જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનું જીવન રોશન કરે છે। જી હા, આવા શ્રેષ્ઠ શિક્ષકો તમને આ શાળામાં મળી રહેશે, જેઓ દીકરીઓને પુસ્તકીય ભણતર સાથે સાથે તેઓમાં સંસ્કાર સિંચન પણ કરે છે, જીવન મૂલ્યો શીખવે છે। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો સંસ્કાર સિંચન અને જીવન મૂલ્યોની સાથે પરીક્ષાલક્ષી પુસ્તકીય જ્ઞાન આપીને સારું પરિણામ અપાવે છે। આ સરકારી કન્યા શાળાના અગાઉના વર્ષોના બોર્ડના પરિણામ પર નજર કરીએ તો આ શાળાનું ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ હંમેશા સારું જ રહ્યું છે। સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને પસંદ કરવામાં આવી છે, જેથી સરકારશ્રી દ્વારા
આ શાળામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જરૂરી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકશ્રીઓ દ્વારા નિયમિત પ્રાર્થના સભા, નિયમિત શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. ગુરુજનો દ્વારા નિયમિત નોટ અને યુનિફોર્મ પરીક્ષણ કાર્ય, નિર્ધારિત એકમ કસોટીઓ, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત સંગીત, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટર, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થકેર, હોમ સાયન્સ જેવા વિષયોનું શિક્ષણ કાર્ય શાળામાં નિયમિત થાય છે. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ કાર્ય અને પ્રેક્ટિકલ નિયમિત કરાવવામાં આવે છે. સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં શિક્ષકશ્રીઓ દ્વારા NSSની પ્રવૃત્તિઓ અને કેમ્પ યોજવામાં આવે છે. ઇકો ક્લબની પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવામાં આવે છે. આ કન્યાશાળા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત, વિવિધ સ્પર્ધાઓ, શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવે છે, જેમાં આ તમામ ગુરુજનો પૂરતો સહયોગ આપે છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને રમતગમત ક્ષેત્રે જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાના ગુરુજનોના માર્ગદર્શન દ્વારા પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંક મેળવેલ છે અને આ શાળાનું નામ રોશન કરેલ છે. તેથી તમે પણ અહીં પ્રવેશ મેળવો. આ શાળા પરિવાર તમને આવકારે છે. વેલકમ ટુ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ. ભૌતિક સુવિધા એ શાળાની પ્રાથમિક જરૂરિયાત છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ ધોરણ 9મી 12 માટેનું ભવ્ય કન્યા વિદ્યા મંદિર છે. તો સ્વાભાવિક છે કે આ સંસ્થાની ભૌતિક સુવિધાઓ પણ વિશાળ હશે, જેનો લાભ આ શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ લઈ રહી છે. તમે પણ આ શાળામાં ધોરણ 9મી 12માં પ્રવેશ મેળવીને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પરિવારના સભ્ય બનો તેવી આ શાળા પરિવારની હૃદયની લાગણી છે. વી હાર્ટલી વેલકમ યુ. શૈક્ષણિક સુવિધાઓ અને શિક્ષણ કાર્ય એ કોઈપણ શાળાનું હાર્દ હોય છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ એ સ્કૂલ ઓફ એક્સેલન્સ માની એક શાળા હોવાથી સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આ શાળાને 34 સ્માર્ટ બોર્ડ અને 34 લેપટોપ આપવામાં આવેલ છે, જેથી આ શાળામાં શિક્ષણ કાર્ય સ્માર્ટ બોર્ડ દ્વારા જ કરાવવામાં આવે છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 2 અદ્યતન કોમ્પ્યુટર લેબ કાર્યરત છે, જેમાં ધોરણ 9મી 12ની વિદ્યાર્થીનીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12નું શિક્ષણ કાર્ય અને પ્રેક્ટિકલ ફિઝિક્સ લેબ, કેમેસ્ટ્રી લેબ અને બાયોલોજી લેબમાં કરાવવામાં આવે છે. માધ્યમિક વિભાગ માટે ધોરણ 9 અને 10 માટે અલાયદી એસ્ટ્રોનોમી લેબ કાર્યરત છે, જેમાં વિદ્યાર્થીનીઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતોના પાયાના ખ્યાલો સમજી શકે છે. ધોરણ 9 થી 12માં વોકેશનલ વિષયો જેવા કે બ્યુટી એન્ડ વેલનેસ લેબ અને હેલ્થ કેર લેબમાં વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક કોર્સ શીખવવામાં આવે છે. આ શાળામાં ધોરણ 9 થી 12માં સંગીત શિક્ષણ માટે અલગથી સંગીત ખંડ અને વાંચન માટે લાઇબ્રેરીનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અંતર્ગત નિયમિત સામૂહિક કવાયત કરાવવામાં આવે છે.
આ શાળામાં વિદ્યાર્થિનીઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોનું વિતરણ, શિષ્યવૃત્તિની પ્રક્રિયા અને સાયકલ સહાય પ્રક્રિયા સમયસર થાય છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સહ-અભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં અને તેમાં સિદ્ધિઓ મેળવવામાં હંમેશા અગ્રેસર રહી છે. એ સહ-અભ્યાસ પ્રવૃત્તિ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પછી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં સર્વત્ર શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ છવાઈ જાય છે. કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ, વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ગાયન, નૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં આ શાળા પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંક અચૂક મેળવે છે. ઉપરાંત આ શાળામાં વૃક્ષારોપણ, વિશ્વ યોગ દિનની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. ચાલુ શૈક્ષણિક વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ રાજ્યકક્ષા સુધી પહોંચેલી છે. રમતગમત ક્ષેત્રે પણ આ શાળા પાછળ નથી. ખેલ મહાકુંભ કે અન્ય રમતગમત સ્પર્ધાઓમાં આ શાળા નિયમિતપણે ભાગ લે છે અને રમતગમત ક્ષેત્રે સારો દેખાવ કરે છે. રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSS પણ આ શાળામાં કાર્યરત છે, જેમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ NSSની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને કેમ્પનું આયોજન પણ થાય છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ થાય છે, જેમાં આ શાળાની વિદ્યાર્થિનીઓ અને શાળાના શિક્ષકો ઉત્સાહભેર ભાગ પણ લે છે. ચાલો હવે આપણે આ કન્યા શાળાની ગાથા વિદ્યાર્થિનીઓના શબ્દોમાં સાંભળીએ. નમસ્તે, મારું નામ છે ગોસ્વામી પ્રિયાંશી. હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આ શાળામાં એટલા સારા શિક્ષકો છે કે જે એટલી સારી અને સરળ રીતે સમજાવે છે આપણને દરેક વિષયમાં કે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ વિષય અઘરો લાગતો નથી. તમામ વિષયોમાં તે સહેલાઈથી ભણી શકે છે અને સમજી શકે છે. અને આ શાળાના વિદ્યાર્થીઓને એટલી સારી રીતે તૈયાર કરવામાં આવે છે ને કે કઈ પણ પરીક્ષામાં ઓચિંતાનું કોઈ એવો પ્રશ્ન પૂછાઈ પણ જાય કે જે ન પૂછાવાનું હોય, IMP ના હોય, તેમ છતાં પણ જો એ પ્રશ્ન પૂછાય છે તો એ વિદ્યાર્થીઓ સરળતાથી અને સહેલી રીતે લખી શકે છે. તો આ શાળાના શિક્ષકો તેમજ આ શાળાની વ્યવસ્થા એટલી સારી છે કે છોકરીઓને અહીંયા ભણવામાં પણ ખૂબ જ મજા આવે છે. હું ધોરણ 9 થી 12 શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણી છું. મેં ધોરણ 10માં 90.83% અને 98.95 PR પ્રાપ્ત કર્યા છે અને ધોરણ 12માં કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વિના માત્ર શિક્ષકોના ગાઈડન્સ હેઠળ મેં 83% અને 98.98 PR પ્રાપ્ત કર્યા છે. મેં નીટમાં 364 માર્ક્સ અને ગુસ્ટેટમાં 90 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આ બદલ હું મારા સ્કૂલના આચાર્યશ્રી અને શિક્ષકોનો આભાર માનું છું. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પૂરું પાડતી આ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની હું વિદ્યાર્થીની છું અને મને ગર્વ છે. મારું નામ જાડેજા ભગવતીબા મેરુબા છે. હું 11મી અભ્યાસ કરું છું. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલથી 6 દિવસનો પ્રવાસ યોજાયો હતો. તેમાં અમે સૌરાષ્ટ્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી. મારું નામ ભાનુષા લીરલ છે. હું 11મી અભ્યાસ કરું છું. અમે ઇન્દ્રાબાઈના પ્રવાસમાં ગયા હતા ત્યારે અમે ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યાંનો નવો ઇતિહાસ જાણ્યો હતો. જેમ કે દ્વારકા આપણે જાણીએ છીએ જે બહુ પ્રખ્યાત સ્થળ છે. અમે ત્યાં જઈને ત્યાંનો પણ ઇતિહાસ જાણ્યો હતો. ત્યાંની દ્વારકા નગરીમાં ગયા હતા, નવું જોયું હતું, 6 દિવસનો પ્રવાસ માણ્યો હતો. તેમજ ઇન્દ્રાબાઈમાં બહુ જ સારા શિક્ષકો છે ને સારું ભણતર છે. મારું નામ રિદ્ધિ દીપકભાઈ જોશી છે. હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરું છું. અહીં ધોરણ 10 પછી કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ જેવા અલગ અલગ પ્રવાહોમાં પણ તમને એડમિશન મળે છે. તેમજ કોમર્સના અનેક વિષયોમાં પણ તમને અહીંયા કને શિક્ષકો જોવા મળે છે. જેમ કે ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અલગ અલગ શિક્ષકો જોવા મળે છે. સાયન્સમાં પણ ટેકનોલોજીના અલગ અલગ શિક્ષકો જોવા મળે છે. તેવી જ રીતે કોમર્સમાં પણ અલગ અલગ વિભાગના અલગ અલગ સારા શિક્ષકો તમને અહીં સારું જ્ઞાન આપે છે. મારું નામ ભાનુશાલી પ્રિયા રમેશ છે. હું ચોક ફળિયા ભુજમાં રહું છું. મેં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી કર્યું છે. મને બોર્ડમાં 99.43 PR અને
ગુજસેટમાં 107.5 માર્ક્સ 99.72 PR સાથે આવ્યા છે, જેનું શ્રેય શાળાના શિક્ષકોને જાય છે કે જેમને મને એટલું સરસ શીખવાડ્યું કે જેના લીધે મને આટલા સારા માર્ક્સ મેળવ્યા. એમને મારા ડાઉટ સોલ્વ કરાવ્યા, જેના લીધે પેપર સોલ્વ કરવા મને બહુ હેલ્પફુલ થયું અને જેના લીધે આજે હું LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહી છું. થેન્ક યુ. તો જોયું ને, કેવી હોશિયાર છે અમારી શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ. તમને જાણીને આનંદ થશે કે આ શાળામાં ફરજ બજાવતા કેટલાક ગુરુજનો આ શાળાની વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરી ચૂક્યા છે. તો સાંભળો એ ગુરુજનને અને આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને. કેમ છો મારી વહાલી વિદ્યાર્થીનીઓ? આ વિડીયોના માધ્યમથી કેવો લાગ્યો તમને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો સફર? મને આશા છે કે તમને અમારી શાળા ચોક્કસથી ગમી હશે. તો આવો, પ્રવેશ મેળો અમે તમારી સંભાળ રાખીશું. આ વિડીયોના અંતમાં શાળાના સંપર્ક વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. અને હા, તમે હાલમાં જે શાળામાં અભ્યાસ કરો છો ત્યાં તમારા એડમિશન માટેના ફોર્મ તમારી શાળાના જ આચાર્યને અમે આપેલા છે કે જેથી તમે ત્યાં એડમિશન તમારું કન્ફર્મ કરાવી શકો. સાથે સાથે વિડીયોના અંતમાં QR કોડ તેમજ ઓનલાઈન એડમિશનની લિંક પણ આપેલી છે, જેના દ્વારા તમે ઓનલાઈન એડમિશન પણ મેળવી શકો છો. ફરીથી શાળા પરિવાર તમને આવકારે છે. વેલકમ ટુ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. થેન્ક યુ. હવે આપણે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી BM વાઘેલા સાહેબને સાંભળીએ, જેઓ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂકેલ છે. કચ્છની જાહેર જનતાને જણાવતા અત્યંત આનંદ થાય છે કે એક હરીભરી સમણાની શાળા એટલે IGHS શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કે જે છેલ્લા 75 વર્ષથી દીકરીઓના શિક્ષણ માટે સાચુકલા અર્થમાં એક તુલસી ક્યારો છે. અદ્યતન સુવિધાઓ છે, સ્માર્ટ ક્લાસ છે, રમતગમત અને સંગીત સાથે બાળકોની એટલે કે દીકરીઓની કેળવણીનું અદ્ભુત કાર્ય કરતી આ સંસ્થા છે. અને આ સંસ્થામાં સૌથી આનંદની વાત એ છે કે અનુભવી સ્ટાફ છે, ક્લાસ 2 અધિકારીનું ડાયનેમિક નેતૃત્વ છે અને સાથે સાથે સંપૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. એટલે એના કારણેથી અને સામાન્યમાં સામાન્ય પરિવારની દીકરીઓ માટે પણ અહીંયા નિઃશુલ્ક શિક્ષણની જે વ્યવસ્થા છે. એટલે હું આપ સૌને ખાસ હાર્દિક અપીલ કરું છું કે જ્યારે 75 વર્ષ આ શાળા પૂરા કરી રહી છે અને આ શાળામાંથી હજારો દીકરીઓ એ પોતાના ઉદાહરણ દ્વારા સમાજ ઘડતરનું અદ્ભુત કાર્ય કર્યું છે અને એ દીકરીઓ સમાજ વ્યવસ્થામાં અને સાથે સાથે અલગ અલગ સરકારી વ્યવસ્થામાં ખૂબ સરસ રીતે પોતાની ભૂમિકા સૌ ભજવી રહ્યા છે. એના રાજીપા સાથે હું અત્યારે જિલ્લા શિક્ષણાધિકારી BM વાઘેલા આપ સૌને હાર્દિક અપીલ કરું છું કે આપણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આપની દીકરીઓને પ્રવેશ અપાવી અને આ સરકારી શાળાને વધારે ને વધારે મજબૂત કરીએ. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં ધોરણ 9 થી 12માં એડમિશન લેવું ખૂબ જ સરળ છે. આ શાળા ભુજના નવા બસ સ્પોર્ટની સામે આવેલી છે, જેનો ફોન નંબર 02832233047 છે. આ શાળાનું ઈમેલ એડ્રેસ સ્ક્રીનમાં તમારી સામે લખેલ છે. આ શાળામાં એડમિશન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી નિર્ધારિત કરેલ છે. એડમિશન માટે તમને શાળામાં એડમિશન ફોર્મ ભરવાનું રહેશે અને સાથે જરૂરી આધારો આપવાના રહેશે જે તમારી શિષ્યવૃત્તિ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ માટે જરૂરી છે. આ એડમિશન પ્રક્રિયા તમે ઓનલાઈન પણ કરી શકો છો. ઓનલાઈન એડમિશન ફોર્મની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા તો અહીં તમારી સ્ક્રીન સામે આપેલ QR કોડને સ્કેન કરીને પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને સાથે સાથે આ શાળાના WhatsApp એડમિશન ગ્રુપમાં પણ જોડાઈ જશો, જેથી શાળા દ્વારા મળતી સૂચનાઓ તમને સમયસર મળી શકે. આશા છે તમને આ બધી જ માહિતી સમજાઈ ગઈ હશે. Once again welcome to Shri Indrabai Girls High School Bhuj. Thank you very much.